ગૌરી કે પછી જયા પાર્વતી વ્રતમાં ખવાય તેવા આજે આપણે બનાવીશું ફરાળી સાબુદાણા। તો મીઠા મોડા આપણે સાબુદાણા બનાવીશું। મીઠાનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ, જેથી કરીને બાળકીઓ આ સાબુદાણા ખાઈ શકે। તો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે મારા ચેનલ બીનાસ ક્રિએશન ગુજરાતીમાં। હું છું બીના। ચાલો આજે આપણે બનાવીએ ફરાળી વાનગી। તો સાબુદાણાની ખીચડી એકદમ છૂટી છૂટી બનાવવા માટે પાણીમાં મેં અહીં સાબુદાણા 2 થી 3 કલાક પહેલાં પલાળી મૂક્યા છે। તો સાબુદાણાને ધોઈ અને સાબુદાણા ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું છે, વધારે નથી ઉમેરવાનું, જેથી કરીને સાબુદાણા બધા જ છૂટા છૂટા બને। તો તમે જોયું ફ્રેન્ડ્સ કે સાબુદાણા એકદમ સરસ એવા પલળી ગયા છે। તો તેને સાઈડમાં મૂકી દઈશું। અહીંયા આપણે ગેસ ઉપર કડાઈઓ લઈ લઈશું, જેનામાં આપણે સાબુદાણા વઘારવાના છીએ। તે કડાઈઓ લઈ લેવાનું અને તેનામાં આપણે મગફળી ઉમેરી દઈશું। હવે મગફળીને શેકી લેવાની છે। તો થોડાક ડાર્ક સ્પોટ આવે ઉપર ત્યાં સુધી તેને શેકવાની છે, જેથી કરીને તેનો ટેસ્ટ સાબુદાણાની ખીચડીમાં સરસ એવો આવે। તો મગફળી અહીં શેકાઈ ગઈ છે, તેને આપણે સાઈડમાં ઠંડી થવા માટે મૂકી દઈશું। હવે અહીં આપણે તેલ લઈ લઈશું। તો તેલ બહુ ઓછું વાપરવાનું છે જો તમને એકદમ છૂટા છૂટા સાબુદાણા બનાવવા હોય તો અહીં તેલમાં આપણે ઉમેરી દઈશું બટેટા। તો અહીં કાચા બટેટાની છાલ ઉતારી અને તેને નાની નાની સાઇઝમાં કટ કરી લીધા છે અને આ બટેટાને આપણે તેલમાં તળવાના છે। સાઈડમાં અહીં મગફળીને પણ ઠંડી થયા બાદ મેં ખાણી દસ્તામાં કૂટી લીધી છે। વધારે ક્વોન્ટિટી હોય તમારી તો મિક્સીના જારમાં તમે તેને પીસી પણ શકો છો। તો અહીં મેં મગફળીના છોતરા નહોતા કાઢ્યા, તમને કાઢવા હોય તો તમે કાઢી શકો છો। હવે ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે બટેટા સરસ એવા તળાઈ ગયા છે। ઓછા તેલમાં જ મેં તેને તળ્યા છે અને આ ટાઈપનો થોડો કલર થાય ને ત્યારે જ આપણે તેને બહાર કાઢવાના છે। વચ્ચે વચ્ચે ચેક કરી લેવાનું, જો બટેટું કાચું લાગે તો થોડી વાર તેને ફ્રાય કરી લેવાના। હવે ફ્રાય થઈ ગયા છે તો આપણે તેને બહાર કાઢી લઈશું। હવે વધેલા તેલમાં આપણે અડધી ચમચી આખું જીરું ઉમેરી દઈશું, ત્યાર પછી લીમડાના પાન ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે અહીં લીલું મરચું લઈ લઈશું। તીખું લીલું મરચું લીધું છે। વધારે ક્વોન્ટિટી હોય તો તીખા લીલા મરચાં વધારે વાપરવાના, ઓછી ક્વોન્ટિટી હોય તો એકાદું વાપરવાનું। હવે જે મગફળી કૂટીને રાખી એ મગફળી આપણે અહીં એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આ ટાઈપના જો તમે મોળા સાબુદાણા બનાવશો ને તો તમને બિલકુલ પણ ખબર નથી પડવાની કે આનામાં તમે મીઠું નથી ઉમેર્યું, કારણ કે આપણે આગળ એવા ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીશું જેથી કરીને આ સાબુદાણા ચટપટા લાગે અને પેટ પણ ભરાય। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે મગફળીને તેલમાં સાતળવાની છે, તો થોડી વાર માટે આપણે તેને પકવી લઈશું। તો લગભગ 2 થી 3 મિનિટ જેવું જ તેને પકવવાનું છે। સ્લો ફ્લેમ કે પછી થોડી હાઈ કરી લેવાની જો તમને ફાવે તો। તો અહીં મગફળી થઈ ગઈ છે। હવે આપણે તેનામાં ઉમેરીશું સાબુદાણા। તો હવે સાબુદાણા કેવી રીતના ઉમેરવાનો છે, તો અહીં આપણે કટોરામાં હાથ નાખીએ અને આ રીતના હાથ ફેરવશું ને એટલે બધા જ જે સાબુદાણા છે એ છૂટા છૂટા કડાયામાં પડશે અને આમને આમ તમે કટોરો ઉથલાવી દેશો ને તો ફ્રેન્ડ્સ એ બધા જ ઘંટો થઈને અંદર પડશે અને ત્યાર પછી તેને છૂટા કરવામાં વાર લાગશે, બહુ તેને ચલાવવું પડશે। તો હાથની મદદથી જ તમને સાબુદાણાને છૂટા છૂટા કરીને જ એડ કરવાના છે। હવે આપણે તળેલા બટેટા અહીં એડ કરી દઈશું અને થોડું એવું આપણે મિક્સ કરી લઈશું। હવે અહીં સાબુદાણા થોડા સ્પાઇસી કરવા હોય તો તેના માટે આપણે મરીનો પાવડર વાપરીશું। તો ફ્રેન્ડ્સ, ઉપવાસમાં જે ખવાય એ જ મેં અહીં વાપર્યું છે। તો અહીં મરીનો પાવડર અડધી ચમચી જેટલો કે 1 ચમચી જેટલો ઉમેરી દેવાનું, જેથી આ સાબુદાણા તીખા એવા લાગે એટલે ટેસ્ટ સારો એવો આવે। ઘણા લોકો જયા પાર્વતી કે ગૌરી વ્રતમાં બટેટા નથી ખાતા હોતા, તો જો તમે ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો। અમારે અહીં ખવાય છે એટલે મેં યુઝમાં લીધા છે। તો હવે ફ્રેન્ડ્સ, અહીં મરી પાવડર ઉમેર્યા બાદ આપણે અડધી ચમચી કે 1 ચમચી આપણે ખાંડ ઉમેરી દેવાની છે। ખાંડ ઉમેર્યા બાદ આપણે લીંબુ નીચોવી દઈશું। તો અડધો અથવા આખો લીંબુ નીચોવી દેવાનું, જેથી કરીને આ જે સાબુદાણા છે એકદમ ચટપટા લાગે, જેથી કરીને બાળકીઓને ખબર ન પડે કે આનામાં મીઠું નથી ઉમેરેલું અને એકદમ ટેસ્ટી એવા લાગશે, જેથી કરીને પેટ પણ ભરાશે। તો અહીં સરખી ક્વોન્ટિટીમાં મેં અહીં લીંબુ ઉમેરી દીધું છે। લીંબુ ઉમેરવાથી આ જે સાબુદાણા છે એ બિલકુલ ગીચો નહીં થાય, એકદમ છૂટા છૂટા જ રહેશે, કારણ કે આગળ મેં ટિપ્સ બતાવી એ રીતના જ તમને સાબુદાણા પલાળવાના છે અને બહુ ઓછા તેલનો યુઝ કરવાનો છે। જો તમે તેલ વધારે સાબુદાણામાં વાપરતા હો ને ફ્રેન્ડ્સ, તો એ સાબુદાણા એકબીજામાં ચોંટી જાય છે, ગીચો થઈ જાય છે। તો
તેલનો બહુ ઓછો ઉપયોગ કરવાનો સાબુદાણા વઘારતા ટાઈમે. હવે એકદમ સરસ રીતે આપણે તેને બધું જ મિક્સ કરી લઈશું. થોડી ચલાવવામાં લાસ્ટમાં વાર લાગશે કારણ કે લીંબુ ઉમેર્યો છે, ખાંડ ઉમેરી છે, તો ખાંડ ઓગળે એટલા વાર આપણે તેને ચલાવતું જવાનું છે. ત્યાર પછી આપણે લીલા ધાણા અહીં ઉમેરી દઈશું. તો તમે લીલા ધાણા ખાતા હો તો જરૂરથી ઉમેરવાના, નહીંતર સ્કીપ કરી શકો છો. તો તેને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, વિડીયો અત્યાર સુધીમાં તમને જરા પણ ગમ્યો હોય ને તો એક લાઇક જરૂરથી કરી દેજો. અને હા, તમે ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો. અને આ વિડીયો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરીને જરૂરથી જાજો, જેથી આવાવાળા વિડીયોઝની તમને નોટિફિકેશન મળતી રહે. હવે ખાંડ ગળી જાય ને એટલા માટે મેં અહીં 2 મિનિટ માટે ડીશ ઢાંકી મૂકી હતી, જેથી કરીને સાબુદાણા એકદમ સરસ એવા કૂક પણ થઈ જાય અને ખાંડ પણ ગળી જાય અને ટેસ્ટ જે છે એ સાબુદાણામાં એકદમ સરસ એવો બેલેન્સ થઈ જાય. તો અહીં આપણા મીઠા વગરના સાબુદાણા બનીને બિલકુલ રેડી છે ફ્રેન્ડ્સ. અહીં તમે જોઈ રહ્યા છો કે એક એક દાણો તેનો છૂટો છૂટો બન્યો છે, બિલકુલ એકબીજામાં ચોંટી નથી રહ્યા. તમે તેને કલાક, 2 કલાક, 3 કલાક માટે મૂકી પણ દેશો ને છતાંય પણ આ સાબુદાણા એકબીજા સાથે ચોંટશે નહીં, એટલા છૂટા છૂટા સાબુદાણા બન્યા છે. આપણે તેને ડીશમાં સર્વ કરી દઈશું, દહીં સાથે સર્વ કરીશું. તમે વેફર સાથે, શિંગદાણા તળેલા સાથે આ સાબુદાણા ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મીઠા વગરની બીજી કોઈ પણ રેસીપી તમને જોવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને તમારા માટે હું નવા વિડીયોઝ અપલોડ કરતી રહીશ. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું આપણે એક આવા જ નવા વિડીયો સાથે, એક આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.